તો આગળ વાત જ્યારે સીજેપી પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકેએ કહ્યું કે અમે આતંકવાદ નથી અને તે લોકો પ્રદર્શન કરી રહ્યા છે સરકાર સામે, જ્યારે અવાજ ઉઠાવી રહ્યા છે, તે તમામ તેમના નિવેદનો સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ વિસ્તારથી માહિતી, દિલ્હીના જંતર મંતર પર સતત ચોથા દિવસે પોતાના ધરણા પ્રદર્શનો ચાલુ રાખ્યા છે. તે દરમિયાન દીપકે શિક્ષણ મંત્રી પ્રધાનના આતંકવાદીઓની બી ટીમ વાળા નિવેદનનો જવાબ આપ્યો છે. કે દીપકે કહ્યું છે કે વિચારધારા એક પ્રધાને શું કહ્યું તે વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું કે સીજેપી આતંકવાદીઓની બી ટીમ છે તેવું પણ કહ્યું છે. તો આ સાથે જ એક્સ પર એક અન્ય પોસ્ટમાં દીપકે લખ્યું કે ધર્મેન્દ્ર પ્રધાન અમને આતંકવાદી પણ કહી રહ્યા છે અને આ વિડંબના એ છે કે તેમના હાથ 17થી વધુ વિદ્યાર્થીઓના લોહીથી રંગાયેલા છે.